મને એ નથી સમજાતું કે સંસારના ડાહ્યા અને આદર્શ લોકો પોતાના જીવનમાં એટલી બધી ઝંઝટ કઈ રીતે બાંધી લેતા હશે કે જેને સ્વયં માટે પણ ખર્ચવા માટે સમય નથી હોતો. કારણ કે જીવન એક સમય છે, એક ટુકડા જેટલો સમય જે તમે તમારા માટે જેટલો વાપરો એટલું સારું. પણ આ આદર્શ અને ડાહ્યા લોકો સંસારના, આદર્શ અને ડાહ્યા એટલે એવા કે જે બીજા કહે, બીજા કરે, સંસાર અને પરિવારના લોકો જેમ કહે જેમ કરે એવું જ કરે, જીવનમાં કાંઈ અલગ ના કરે, એ બધા આદર્શ અને ડાહ્યા લોકો. એ કોઈ અમારા જેવા જે પાગલપનમાં પણ ઉચ્ચ પાગલપનની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય, જે મોજ આવે, જે મનમાં આવે, જે સ્વયંને આનંદ આપે એવા કામ કરે. પણ આ વાત મને હજી પણ નથી સમજાણી કે આટલી બધી ઝંઝટો જીવનમાં બાંધી લેવાનું કારણ શું હશે. યાર, તમે ડાહ્યા અને આદર્શ છો સમજી ગયા, પણ સ્વયં માટે જીવવાનો પણ સમય તો આપો. સ્વયંને કઈ રીતના જીવવું, આનંદ આવે એ રીતના જીવવું. પણ નહીં, આ ડાહ્યા અને આદર્શ લોકો જે સંસારના છે એ મારી સમજની બહાર છે. પણ જે સંઘર્ષ કરે છે પાગલ બનવા માટે, મારા જેવા બનવા માટે, એ ભાઈ સાહસ કરો, વિદ્રોહ કરો, અને જે મનમાં આવે, જે મોજ આવે, જે આનંદ આવે એ ટાઈપનું જીવન જીવો. સ્વયંને સ્વતંત્રતા આપો, મનમાં આવે એ કામ કરવાની, નિષ્ફળ થવાની પણ સ્વતંત્રતા આપો સ્વયંને. પાગલ બનો. હા, બદલામાં જે નુકસાન થશે એ નુકસાન એટલું જ થશે કે જ્યારે તમે સ્વયં માટે જીવન જીવશો, જે મોજ આવે, આનંદ આવે, પોતાના મન પ્રમાણેનું જીવન જીવશો, ત્યારે આ સંસાર તમને માફ નહીં કરે. બસ, એથી વિશેષ કંઈ જ નહીં. આ ફાલતુ ડાયા ડંબરા અને આદર્શ લોકોનો જે સંસાર છે એ તમને માફ નહીં કરે. અરે નહીં ભાઈ, એની માફી નથી જોતી, અને સાઈડમાં રાખીને ચાલો. પણ એ સિવાયના જે ફાયદા છે, ઓહો, એની કલ્પના ના કરી શકાય. કે જાણે ખજાનો હાથ લાગી ગયો હોય. વિચારો કે જીવન એક સમયનો ટુકડો છે ને પૂરેપૂરો સમયનો ટુકડો તમારો, જે તમારે ખુદ માટે વાપરવાનો છે. પ્રેમ આવે તો પ્રેમ કરો, દયા આવે, કરુણા આવે તો સેવા કરો, જે મોજ આવે એ કરો, જે આનંદ આવે એ કરો. એનું પરિણામ એ થશે કે જ્યારે તમે સ્વયં સાથે પ્રેમથી જોડાશો ત્યારે તમને આ સંસાર સાથે પણ પ્રેમ થશે. તો હું કહીશ કે સંગતની અસર ખૂબ ગહેરી થાય એટલા માટે જ કહીશ કે આજથી જ આ સંસારના ડાહ્યા અને આદર્શ લોકો છે ને એની સંગત છોડી દો. જો જીવન જીવવું હોય ને તો અમારા જેવા બેફિકર, બેપરવાહ, લાપરવાહ અને એ પણ બેફિકરી, બેહદ એવા લોકોની સંગતમાં આવી જાઓ. કારણ કે અમારી મહેફિલમાં કોઈ ખલેલ પહોંચાડનારું હોતું જ નથી.